તો આગામી દિવસોમાં ગુજરાતના તમામ વિકાસના કામો ખોરંભે ચડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે ગુજરાતના સ્ટોન ક્વોરી ઉદ્યોગકારો સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। સરકારની નીતિ મુજબ એન્વાયરમેન્ટ સર્ટિફાઈડ માઇનિંગ પ્લાન ન હોવાથી સરકારે 60% ક્વોરીઓ બંધ કરી છે અને હજી પણ બીજી 20% ક્વોરીઓ બંધ કરવાની ઘોષણા કરી છે, જેને પગલે 80% ક્વોરીઓ બંધ થવાની દહેશતથી ગુજરાત સ્ટોન ક્વોરી એસોસિએશન સાથે રાજ્યની તમામ ક્વોરીઓ હડતાલ પર ઉતરે તેવી પણ શક્યતાઓ છે। જો ક્વોરી ઉદ્યોગ હડતાલ પર ઉતરે તો બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે, ખાનગી બાંધકામ તેમજ અન્ય સરકારી કામો પણ અટકી જવાના ભડકારા વાગી રહ્યા છે। સરકારે ઈસીના કારણે અત્યારે 60% જેટલી ક્વોરીઓ ગુજરાતમાં બંધ કરી છે। અત્યારે બીજી એ લોકો એમ કહેવું છે કે 26/10/24ના રોજથી બીજી 20% ક્વોરીઓ અમે બંધ કરીશું। હવે આટલા મોટા પ્રમાણમાં બંધ કરવાના કારણે આ ગુજરાતની અંદર ક્વોરી ઉદ્યોગની અંદર લાખો લોકોને રોજગારી આપતા ઉદ્યોગ છે। જ્યારે પણ અમે મુખ્યમંત્રીને મળ્યા કે અમિત શાહને મળ્યા કે પર્યાવરણ મંત્રીને મળ્યા ત્યારે હકારાત્મક વાત કરે છે કે તમારું કામ થઈ જશે, પણ અત્યારે 60% ક્વોરી ગુજરાતની અંદર બંધ કરી દેવામાં આવી છે।